જય શ્રી કૃષ્ણ, રાધે રાધે વૈષ્ણવ. આજે આપણે બનાવીશું હોમમેડ મિલ્ક પાવડર. તો મને કોમેન્ટ હતી કે મિલ્ક પાવડરની રેસીપી શેર કરો. તો આજે આપણે મિલ્ક પાવડર ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકીએ તે જોઈશું. પરંતુ મિત્રો, એ પહેલાં મારી ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને પાસે આવેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ. તો જે આપણે મિલ્ક પાવડર બનાવવાનો છે, તો અમૂલનું લો ફેટ અહીંયા દૂધ લીધું છે. તો તમે કોઈ પણ દૂધ લઈ શકો છો, પણ લો ફેટ લેવાનું. હવે આપણે શું કરીશું, એક કઢાઈ લઈ લઈશું, એમાં આ દૂધને પધરાવી દઈશું. તો અહીં મેં 1 લીટર દૂધ લીધું છે. તો આપણે હવે એને ગેસની ફ્લેમને ઓન કરી અને એને ઉકળવા દઈશું થોડી વાર. પછી એકદમ ગરમ થઈ જાય અને એક ઉભરો આવી જાય પછી આપણે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે અને સતત આપણે ચલાવતા રહેવાનું છે. તો હાઈ ફ્લેમ ઉપર જો આવી રીતે દૂધ ગરમ થઈ ગયું છે અને બબલ્સ પણ થવા લાગ્યા છે અને હવે ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું અને સતત ચલાવતા રહીશું, કારણ કે આવી રીતે જે દૂધ ઉકળશે અને ઉપર મલાઈનો આ જે પડ થશે, તો એને આપણે હલકા હલકા હાથે સ્પેચ્યુલા વડે સાઈડમાં કરી દેવાની અને પછી એમાં મિક્સ કરતા જવાનું. જે ઉકળતું દૂધ છે એની અંદર આપણે વારંવાર એને મિક્સ કરતા જઈશું. તો જુઓ, આવી રીતે જેમ જેમ ઉકળતું જશે એમ ઉપર ઉપર એક મલાઈનું પડ થતું જશે. તો એને પણ આ દૂધની અંદર મિક્સ જ કરી દેવાનું છે અને સાઈડોમાં ચોટે નહીં એનું ધ્યાન રાખી અને સાઈડમાંથી પણ આપણે બધું ઉખાડતા જઈશું. તો આવી રીતે સતત આપણે ચલાવીશું તો ઉપર મલાઈ થશે, વળી એમાં એડ કરતા જવાનું છે. આવી પ્રોસેસ 7 થી 8 વાર કરતા જઈશું અને આજુબાજુ ચોટે નહીં તેનું ધ્યાન રાખવાનું, તળિયે પણ ચોટે નહીં તેનું ધ્યાન રાખીશું. તો એમ કરતાં કરતાં આ દૂધનો કલર પણ ચેન્જ થઈ જશે. તો અત્યારે એકદમ આછો ક્રીમ કલર થઈ ગયો છે અને ધીમે ધીમે થોડી વાર માટે રહેવા દઈ અને જોઈ લો. હવે આ બસ આ કલર આવી ગયો આપણો દૂધનો. એટલે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને હવે એક પ્લેટમાં એને આપણે ઠારી દેવાનું છે. તો આવી રીતે એને ફેલાવી લેવાનું અને પછી એની ઉપર એક કપડું ઢાંકી અને કારણ કે આપણે સામગ્રીમાં આ ઉપયોગ લેવાનું છે, તો એની ઉપર અવશ્ય કપડું ઢાંકી દેવાનું અને રૂમ ટેમ્પરેચર ઉપર 7 થી 8 કલાક આપણે એને રહેવા દઈશું. 7-8 કલાક પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એકદમ સુકાઈ ગયું છે. તો હવે એને આપણે ચપ્પુથી, તવેતાથી કે કોઈ પાળી એવી અણીદાર વસ્તુથી આપણે એને ઉખાડી લઈશું. અને આ પ્લેટમાં આપણે ઘીને ગ્રીસ નથી કર્યું, તો આવી રીતે આપણે ઉખાડતા જ જવું પડશે, કારણ કે થોડું ચોંટી જાય છે. તો બધું ઉખડી જાય પછી એને આપણે થોડું હાથથી મસળી લઈશું. તો જો હાથથી મસળીશું એટલે એકદમ આવો ભૂકો થઈ જશે. અને હવે આ ભૂકાને આપણે કોઈ એવી સૂર્યપ્રકાશ આપણા ઘરની અંદર આવતો હોય તો બારીની આસપાસ, તો ત્યાં આગળ રાખવાનું છે. તો એ 3-4 કલાક આપણે રાખીશું અને આ રાખ્યા પછી એકદમ સરસ સુકાઈ જશે. ત્યારબાદ આપણે એને આવી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો આ મિક્સરનો ફાઇન પાવડર બનાવવા માટે આપણે એમાં સાથે ખાંડ પણ પધરાવીશું અને તમે સાકર પણ લઈ શકો છો. તો ખાંડ અહીંયા મેં અડધો કપ અને ઉપર 3 ચમચી એટલે કે 80 ગ્રામ જેટલી લીધી છે અને એને ઓન ઓફ પદ્ધતિ એટલે કે ઇન્ટરવલ પદ્ધતિથી આપણે એને ગ્રાઇન્ડ કરીશું. તો એકદમ સરસ મજાનો ફાઇન પાવડર તૈયાર થઈ જાય છે. હવે આપણે એને ચાળી લઈશું કે જેથી મોટા કોઈ ગઠ્ઠા કે એવું રહી ગયું હોય તો એ બહાર નીકળી જાય. તો આવી રીતે એક સ્ટેનર લેવાનું છે અને એમાં આપણે મિલ્ક પાવડરને ચાળી લઈશું. અને આ ચાળ્યા પછી જે ઉપર વધારાના જે પાર્ટિકલ્સ વધે છે, તો એને આપણે એક અલગ બાઉલમાં ભેગા કરશું અને હવે આને પણ આપણે બીજી વાર ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી એને પણ ચાળી અને મિલ્ક પાવડરમાં એડ કરી દઈશું. તો આપણો સરસ મજાનો મિલ્ક પાવડર ઘરે તૈયાર થઈ ગયો છે. અને જો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપી મેં બતાવી છે, તો એવી રીતે જો તમે ઘરે તૈયાર કરશો
તો એકદમ બજાર જેવો જ મિલ્ક પાવડર રેડી થઈ જશે. હવે આ મિલ્ક પાવડરને આપણે એરટાઇટ કન્ટેનરમાં સાચવવાનું છે. એટલે એમાં કાચની બરણી હોય તો વધારે સારું. તો આપણે કાચની બરણીમાં આને ભરી લઈશું અને ફ્રીજમાં આપણે 2 મહિના સુધી રાખી અને વાપરી શકીએ છીએ. તો તૈયાર છે આપણો આ મિલ્ક પાવડર. હવે ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો.